ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 95.74% જેટલો વરસાદ વરસ્યો। ચાલુ વર્ષે વરસેલા વરસાદથી ભારે નુકસાની થઈ છે। દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ચાલુ વર્ષે પૂરની સ્થિતિ નિર્માણ પામી છે। ત્યારે વલસાડના સાંસદ ધવલ પટેલ રવિવારે પૂરગ્રસ્ત વિસ્તારમાં નુકસાનીની સમીક્ષા કરવા પહોંચ્યા। દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં સૌથી વધુ પ્રભાવિત ગામોની તેમણે મુલાકાત લીધી। સાંસદ ધવલ પટેલે ન માત્ર નુકસાનીનું નિરીક્ષણ કર્યું પરંતુ વાંસદા તાલુકાના ગામોમાં તો લોકોને રાહત કીટનું વિતરણ પણ કર્યું। આ ઉપરાંત ડાંગ જિલ્લામાં પ્રોટેક્શન વોલ, ગીરા નદી અને પુલો તેમજ ગામોમાં થયેલી નુકસાનીની સ્થિતિનું નિરીક્ષણ કર્યું। નુકસાનગ્રસ્ત વિસ્તારની મુલાકાત બાદ સાંસદે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને પણ વિગતવાર માહિતી આપી। આ તકે કેન્દ્રીય મંત્રી અમિત શાહે કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે। આપણે જેટલા પણ લોકોને નુકસાન થયું છે એ બધા લોકોને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે। સાથે સાથે જે ખેતરોમાં નુકસાન થયું છે, દુકાનોમાં નુકસાન થયું છે, એમાં પણ સુરતમાં જે રીતના નુકસાનનું વળતર આપણી સરકાર આપ્યું છે એ રીતનું જ વળતર આ ત્રણેય જિલ્લામાં પણ મળવાનું છે। એટલે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મારા બધા જ લોકો સાથે ખભેથી ખભે મળાઈને ઉભા રહેલા છે અને એમની સંકટની ઘડીમાં અમારાથી જે પણ બનતી મદદ થાય એ બધી જ બનતી મદદ અમે કરશું। સાથે સાથે હું 3 દિવસ પહેલા આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ સાથે મળીને પૂરા દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ પડ્યો એની મેં વિગતવાર માહિતી આપી છે અને અમિત શાહ સાહેબે પણ ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર જે તે મદદની જરૂર હોય એ બધી જ રાજ્ય સરકારને આપશે।